રક્ષાબંધન ભાઈ પ્રત્યે બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે। દર વર્ષે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। રક્ષાબંધનના આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાહી ધોઈ નવા વસ્ત્રો પહેરી બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે। ત્યાર પછી બહેન તેના ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે। પછી બહેન તેના ભાઈને ગોળ, સાકર કે મીઠાઈથી મોં મીઠું કરાવે છે। રક્ષાબંધનના આ દિવસે ભાઈ તેની બહેનને રાખડી બાંધવાના બદલામાં સુંદર ભેટ આપે છે। રક્ષાબંધનના આ પવિત્ર તહેવારને વીરપસલી તરીકે પણ ઓળખવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર રક્ષાબંધન તહેવાર રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદીએ રક્ષા માટે પોતાના પાલવમાંથી કપડું ફાડીને બાંધ્યું હતું, ત્યારથી શરૂઆત થઈ હતી તેવું માનવામાં આવે છે। રાખડી માટે બીજી ઘણી બધી પૌરાણિક માન્યતા છે, જેમ કે પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું। આ યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રના હાથે રાખડી બાંધી હતી। મેવાડની રાણી કર્માવતીએ હુમાયુને રાખડી મોકલી તેને પોતાનો ધર્મનો ભાઈ માન્યો હતો। આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે પોતાનું લશ્કર મોકલ્યું હતું। માતા કુંતાએ સાતકોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય તેવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી। રક્ષાબંધનના આ પવિત્ર દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે, તો કેટલીક બહેનો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે। રક્ષાબંધનના આ પવિત્ર દિવસે માછીમારો અને સાગર ખેડૂ લોકો નાળિયેર વધેરી દરિયાની પૂજા કરે છે, તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।